1517મો શબ્દ ઉતારો. ઉતારોને અંગ્રેજીમાં એકોમોડેશન કહેવાય. અકોમોડેશનનો સ્પેલિંગ થાય છે ACCOMMODATION. અકોમોડેશન મતલબ કે ઉતારો. 1518મો શબ્દ ઉડવું. ઉડવુંને અંગ્રેજીમાં ટુ ફ્લાય કહેવાય. ટુ ફ્લાયનો સ્પેલિંગ થાય છે TO2FLY. ટુ ફ્લાય મતલબ કે ઉડવું. 1519મો શબ્દ ઉપડવું. ઉપડવુંને અંગ્રેજીમાં ટુ ડિપાર્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2DEPART. ટુ ડિપાર્ટ મતલબ કે ઉપડવું. 1520મો શબ્દ ઊંટ. ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય. કેમલનો સ્પેલિંગ થાય CAMEL. કેમલ મતલબ કે ઊંટ. 1521મો શબ્દ ઊંડું. ઊંડુંને અંગ્રેજીમાં ડીપ કહેવાય. ડીપનું સ્પેલિંગ થાય છે DEEP. ડીપ મતલબ કે ઊંડું. 1522મો શબ્દ ઋતુ. ઋતુને અંગ્રેજીમાં સિઝન કહેવાય. સિઝનનું સ્પેલિંગ થાય છે SEASON. સિઝન મતલબ કે ઋતુ. 1523મો શબ્દ ઓગળવું. ઓગળવુંને અંગ્રેજીમાં ટુ મેલ્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2MELT. મેલ્ટ. ટુ મેલ્ટ મતલબ કે ઓગળવું. 1524મો શબ્દ કચરાવું. કચરાવુંને અંગ્રેજીમાં ટુ બી ક્રશ્ડ કહેવાય. ટુ બી ક્રશ્ડનું સ્પેલિંગ થાય છે TO2BEBCRUSHED. ક્રશ્ડ. ટુ બી ક્રશ્ડને કહેવાય કચરાવું. 1525મો શબ્દ કડાકો. કડાકોને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ થંડર કહેવાય. સાઉન્ડ ઓફ થંડરનું સ્પેલિંગ થાય છે SOUND. સાઉન્ડ OFF THUNDER. થંડર. સાઉન્ડ ઓફ થંડરનો મતલબ થાય કડાકો. 1526મો શબ્દ કર્મચારી. કર્મચારીને અંગ્રેજીમાં ઓફિસર કહેવાય. ઓફિસરનો સ્પેલિંગ થાય છે OFFICER. ઓફિસર મતલબ કે કર્મચારી. 1527મો શબ્દ કરા. કરાને અંગ્રેજીમાં હોલ સ્ટોન કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે HALL હોલ STONES. સ્ટોન્સ. હોલ સ્ટોન્સ મતલબ કે કરા. 1528મો શબ્દ કરોળિયો. કરોળિયોને અંગ્રેજીમાં સ્પાઈડર કહેવાય. સ્પાઈડરનો સ્પેલિંગ થાય છે SPIDER. સ્પાઈડર મતલબ કે કરોળિયો. 1529મો શબ્દ કસોટી. કસોટીને અંગ્રેજીમાં ટુ ટેસ્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2TEST. ટુ ટેસ્ટ મતલબ કે કસોટી. 1530મો શબ્દ કુદરત. કુદરતને અંગ્રેજીમાં નેચર કહેવાય. નેચરનો સ્પેલિંગ થાય છે NATURE. નેચર મતલબ કે કુદરત. 1531મો શબ્દ કોથળી. કોથળીને અંગ્રેજીમાં પેપર બેગ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે PAPER. પેપર BAG. બેગ. પેપર બેગ મતલબ કે કોથળી.